તો જૂનાગઢમાં ચોમાસાના આગમન પૂર્વે જ વીજ વિભાગે પ્રી મોન્સૂન કામગીરીના કરેલ દાવા પોકળ સાબિત થયા। શહેરથી લઈ અને ગ્રામ્ય વિસ્તારો સુધી અનેક જગ્યાએ વીજ વાયરો, ઝાડની ડાળીઓ અને વનસ્પતિઓમાં ગરકાવ થયેલા જોવા મળ્યા। ઘણી જગ્યાએ ટ્રાન્સફોર્મર અને વીજ થાંભલાની આસપાસ ઝાડની ડાળીઓ એટલી હદે વધી ગઈ છે કે સામાન્ય પવનમાં પણ સ્પાર્કિંગ થવાની શક્યતા છે। સ્થાનિકો અનુસાર ગયા વર્ષે પણ આવી જ બેદરકારીને કારણે ડબલ ફેઝ સર્જાતા લોકોના મોંઘા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોને ભારે નુકસાન થયું હતું। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો હજુ પણ જોખમી ડાળીઓ દૂર કરવામાં નથી આવી તો પ્રશાસન શું કોઈ મોટી દુર્ઘટનાની રાહે? જુનાગઢ જિલ્લામાં વીજ પુરવઠાને લઈ અને ઘણા વાયરો પસાર થતા હોય છે અને જે વાયરો પસાર થતા હોય છે તેને હાલમાં વીજ જે વાયરો છે તેને તમે જોઈ શકો છો કે જે ઝાડની ડાળીઓ છે એ પણ સ્પર્શ કરી ગઈ છે। વધારે પવન ફૂંકાય તો આ જ ડાળીઓ વાયરને એકબીજા સાથે અથડાવી અને સ્પાર્ક કરી શકે છે અને ગંભીર ઘટના સર્જાઈ શકે છે। તમે જે દ્રશ્યો જોઈ શકો છો આ તરફ તમે જોઈ શકો છો કે અહીંયા બરાબર ટીસી આવેલું છે। ટીસીની બરાબર પાસે પણ અહીં તમે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે ડાળીઓ છે તે ડાળીઓ એકબીજા વાયરોને અડકી રહી છે। આવી જ રીતે અનેક જગ્યાએ વીજ વાયરો પરથી વનસ્પતિઓ પણ પસાર થતી હોય છે અને જ્યારે પ્રી મોન્સૂન કામગીરીની વાત આવે છે ત્યારે આ બધી વનસ્પતિઓ અને ઝાડવાઓને જે ડાળીઓ છે એને દૂર કરવાની હોય છે। પ્રી મોન્સૂનનો મતલબ જ એ છે કે જે રીતે અગાઉથી જ પૂર્વ તૈયારી કરવી અને જે ગંભીર ઘટનાઓ બનતી હોય એને અટકાવી। પરંતુ ગયા ચોમાસે પણ અનેક ઘટનાઓ સામે આવી હતી કે જેમાં વીજ વાયરો અથડાયા હોય, સ્પાર્ક થયા હોય, આગ લાગી હોય અને ખાસ કરીને ડબલ ફેસ થઈ જવાના કારણે વીજ ઉપકરણોને નુકસાન પણ થયા હોય અનેક ઘટનાઓ સામે આવેલી છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે તંત્ર જાગશે ક્યારે? સાગર નિર્મલ, એબીપી અસ્મિતા, જુનાગઢ। ધારીઓ અહીંયા હતું અને શોર્ટ સર્કિટ થઈ ગયેલ છે અને ધારીઓ હરકી ગયું, એક બળદ હરકી ગયો અને એવી અમારી ઓલી છે અને કાંઈ એવી અમારી રજૂઆત છે। જે બી આમાં રજૂઆત કરેલ છે તો કોઈ તંત્રે કાંઈ એની કાર્યવાહી કરેલ નથી। મેક્સિમમ આપણું અંડરગ્રાઉન્ડ કેબલિંગ થયેલું છે, તો બાકીનું જે અમારું નેટવર્ક ઓવરહેડ હોય છે એ અમે ઓપ્શનલ રાખ્યું હોય છે કે ચોમાસા દરમિયાન ક્યારેય પણ જો અંડરગ્રાઉન્ડ કેબલની અંદર કોઈ ફોલ્ટ આવે અને વધારે સમય રિસ્ટોર કરવામાં વાર લાગે આ દરમિયાન અમે આ અમારું જે નેટવર્ક છે ઓવરહેડ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેથી કરીને એવું ના થાય કે કોઈ વિસ્તાર છે એ વધારે કલાકો સુધી પાવરથી વંચિત રહે। એટલા માટે આ નેટવર્કની આજુબાજુમાં ઝાડની ડાળીઓ દેખાતી હોય છે પણ જે અત્યારે હાલની તકે ડેડ હોય છે, એની અંદર પાવર ના હોય, અંડરગ્રાઉન્ડ કેબલની અંદર પાવર હોય છે, પણ છતાં પણ આવી લાઈનોને પણ અત્યારે અમે ક્લિયર કરાવીએ છીએ કે જ્યાં ઝાડની ડાળીઓ નડતી હોય। બાકી અમારું અત્યારે લગભગ 82% જેટલું પ્રી મોન્સૂન મેન્ટેનન્સ એક્ટિવિટી પૂર્ણ કરવામાં આવેલી છે।